અમદાવાદના માણેક ચોકમાં સતત બીજી વખત એક જ મોડસ ઓપરેન્ડીથી દાગીનાની ચોરી થયાની ઘટના સામે આવી છે, જેમાં રસ્તા પર ચાલતા જતા એક જ્વેલરીના વેપારીની નજર ચૂકવી પાછળથી આવેલા બે શખ્સોએ તેની પીઠ પર ભરાવેલી બેગની ચેન ખોલી નાખી હતી. ત્યારબાદ લૂંટારુઓ બેગમાં બોક્સમાં રાખેલા પરિવારના અને પેઢીના અંદાજે 9.61 લાખથી વધુની કિંમતના સોના અને પ્લેટિનમના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બજારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે ચોરોને ઝડપથી પકડી પાડવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને લગ્નની ખોટી લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી વિજય બાવળવા ભોગ બનનાર યુવતીના મોટાભાઈનો મિત્ર હતો, જેથી તેની યુવતીના ઘરે અવરજવર વધારે હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે લગ્નના વાયદાઓ આપ્યા બાદ આરોપી વિજયે યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ લગ્ન કરવાની ના પાડતા ભોગ બનનાર યુવતી આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપી વિજય બાવળવાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર વર્ષે આવતી અધિક માસની પૂનમ અને રવિવારની રજાના અદ્ભુત સંયોગને પગલે આજે રાજ્યના પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, જેમાં મા અંબાના ધામ અંબાજી, મિની અંબાજી તરીકે ઓળખાતા ખેડ બ્રહ્માના અંબિકા મંદિર, કડવા પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયાધામ, પવિત્ર યાત્રાધામ પાવાગઢ અને ચોટીલા ખાતે વહેલી સવારથી જ લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તમામ મંદિરોમાં વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા.